વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. કચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદિર લંગાટા મધ્યે આગામી જન્માષ્ટમીથી અદ્ભુત મહાપૂજા મહાઅનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજન એ ખરેખર અદ્વિતીય અને અજોડ છે. એનું કારણ શું? તો પવિત્ર શ્રાવણ માસ અને પવિત્ર શ્રાવણ માસના યુગમાં આવું ઉત્તમ કાર્ય એટલે કે ભગવદ આરાધનાનું કાર્ય, અને એ પણ આફ્રિકા અને નૈરોબી શહેરમાં ઘર બેઠા, એટલે બહુ સૌભાગ્યની વાત ગણાય. બીજું ભક્તો, આ મહાપૂજા એટલે શું? તો કે મહારાજ અને મુક્તોને મળવાની, રૂબરૂ મળવાની ક્ષણ. હા, હું ને તમે દુનિયામાં ઘણા લોકોને મળ્યા હશું, પણ પ્રગટ ભાવ સાથે જ્યારે મહાપૂજા કરીએ છીએ ત્યારે મહાપૂજા એટલે શું? તો કે આ હાથ, આ કાન, આ આંખ, આ પ્રત્યક્ષ અનુભૂતિની ક્ષણ છે. મહારાજ અને મુક્તોને મળવાની ક્ષણ છે. અરે દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન લગભગ 32,000 જેટલા હરિભક્તો મહાપૂજા મહાઅનુષ્ઠાનનો લાભ લીધો હતો. એટલું જ નહીં, અંજાર નૂતન મંદિરના મહોત્સવ પ્રસંગે પણ ગત શ્રાવણ માસમાં મહાપૂજા અનુષ્ઠાન કરવામાં આવેલું, ત્યારે 6,000 જેટલા ભક્તો લાભ લીધેલો. અને આ જેટલા ભક્તો એ જેણે લાભ લીધો, કદાચ એને પૂછવામાં આવે કે તમને મહાપૂજાનો તમારો અનુભવ કેવો રહ્યો, તો દરેક ભક્તોના મનમાંથી, મુખમાંથી એક જ શબ્દ નીકળે: અદ્ભુત, અદ્ભુત ને અદ્ભુત. આ 36,000 પ્રથમ, 6,000 બીજા, આ 42,000 હરિભક્તો, એમાંથી કોઈક ભાગ્યે જ કોઈ એવો મળશે કે મને કંટાળો આવ્યો. એનું કારણ શું? તો કે ભગવાનને મળવાની ક્ષણ અને અદ્ભુત ભગવાનના સાનિધ્યની ક્ષણ, એમાં જીવનમાં ક્યારેય કંટાળો ન હોય. મારા અને તમારા પ્રારબ્ધ ઉપર, કર્મ ઉપર રેખ મારવાની વાત છે. પ્રારબ્ધ ફરી જાય, માનવ જીવનમાં આવનારા દુઃખો હોય એ આ પૂજાથી, ભગવાનની આરાધનાથી દૂર થઈ જાય. એટલું જ નહીં, આ પૂજા એ કળિયુગના ભક્તોની સુખાકારી માટે ભગવાનની પ્રેરણાથી, આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામીના માર્ગદર્શન નીચે અખંડાનંદ બ્રહ્મચારી એનું આલેખન કર્યું છે. અને કળિયુગના ભક્તોને પ્રેમલક્ષણા ભક્તિ એટલે કે એકાંતિકી ભક્તિની પ્રાપ્તિ માટે આપેલી અજોડ ભેટ છે. ભક્તો, આવી ક્ષણ વારે વારે આવતી નથી. આપણા જીવનનું ભાગ્ય કદાચ સમય ન હોય, કદાચ શનિ રવિની રાહ જોવા જઈએ અને ઘરાંગણે આવેલો આવો અવસર હાથમાંથી છૂટી જાય અને પછી અફસોસ થાય. એટલા માટે સમયને આગો પાછો કરી કોઈ પણ રીતે, ગમે તેવા સંજોગોમાં, આપણા જીવનમાં પણ ક્યારેક બીમાર પડ્યા હોઈએ, ક્યારેક અવશ્યનું કામકાજ પડ્યું હોય, ત્યારે આપણે જીવનમાં સમય આગો પાછો કરીને પણ આપણે કરી લેતા હોઈએ. એ ભાવ સાથે આ ભગવાનને મળવાની ક્ષણ, જીવનમાં તકલીફ હોય, વ્યવહારમાં તકલીફ હોય, કોઈ પણ ક્ષણ તકલીફ હોય, એ ભગવાનની આવી પૂજા કરવાથી ચોક્કસ દૂર થાય. એમાંય નમો અવતારિણે સ્વામિનારાયણાય 13 અક્ષરનો મંત્ર, એનું લઘુ અનુષ્ઠાન એટલે કે એ મહાપૂજા અંતર્ગત અનુષ્ઠાનનું પણ આયોજન છે. એટલે જે ભુજની અંદર સવારે 7 વાગ્યાથી માંડી અને 4 વાગ્યા સુધી આપણે જે અદ્વિતીય લાભ લેતા હતા, એની ઝાંખી આપણને ઘર બેઠા એ સવારે 6:30, પોણા 7 વાગ્યાથી માંડી અને 12, 12:30 વાગ્યા સુધી આપણને પ્રાપ્ત થવાની છે. અને એક જ સત્ર અડધો દિવસ એટલા માટે રાખ્યું છે કે આપણે વ્યવહારમાં ક્યાંક પ્રવૃત્ત હોઈએ તો અડધો દિવસ પણ આપણને સમય કાઢી શકીએ. એના માટે કરી અને આવું તમને અનુકૂળતા થાય એના માટે એવું આયોજન કર્યું છે. એટલે એના માટે અચૂક લાભ લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.